આપણે બધાએ અંતિમ સમય એટલે કે એન્ડ ટાઈમ્સ વિશેની વાતો તો સાંભળી જ છે, પણ મોટાભાગે તે બહુ ગૂંચવણભરી લાગે છે, ખરું ને? હા, અને ઘણીવાર તો એકબીજાથી વિરોધાભાસી પણ હોય છે. બરાબર. પણ આજે આપણી પાસે જે સ્ત્રોત છે તે દાવો કરે છે કે આ બધી ઘટનાઓ પાછળ એકદમ સ્પષ્ટ તર્ક અને ક્રમ છે. જાણે કે કોઈ બ્રહ્માંડીય નાટક જેનો દરેક અંક આગલા અંક માટે મંચ તૈયાર કરતો હોય. બિલકુલ. અને આજે આપણે એ જ નાટકના પડદા ઉઠાવવાના છીએ. હા, જે ઈસુના બીજા આગમનની આસપાસ વણાયેલું છે. અને સ્પષ્ટતા માટે કહી દઉં કે આ ચર્ચા શ્રોતા દ્વારા પૂરા પાડવામાં આવેલા સ્ત્રોતો પર આધારિત છે, જે બાઇબલનું એક ખૂબ જ વિશિષ્ટ અર્થઘટન રજૂ કરે છે. અને આ નાટકનો પહેલો જ સીન એમ કે આપણી સામાન્ય સમજને પડકારે છે. સાચી વાત કે ઈસુનું પુનરાગમન એક ઝટકામાં નથી થતું, પણ એની શરૂઆત પૃથ્વીને સ્પર્શ્યા વગર સીધી આકાશમાં થાય છે. બરાબર કહ્યું. આ કોઈ અચાનક બનતી ઘટના નથી, પણ એક સુનિયોજિત પ્રક્રિયા છે. સ્ત્રોત તેને એક ડોમિનો ઇફેક્ટની જેમ સમજાવે છે, જ્યાં એક ઘટના બીજી ઘટનાને જન્મ આપે છે. તો આજે આપણે એ જ ક્રમને સમજવાનો પ્રયત્ન કરીશું. હા, આપણે જોઈશું કે કેવી રીતે સાતમું રણશીંગડું વાગવાથી લઈને પ્રથમ પુનરુત્થાન થાય છે, અને પેલો બે લણણીનો ખ્યાલ કેવી રીતે આખી વાતને નૈતિક પસંદગીનું રૂપક આપે છે. અને આર્માગેડનનું યુદ્ધ એ કેવી રીતે દુષ્ટતાના આંતરિક વિરોધાભાસનું પરિણામ છે. પણ સૌથી મહત્વની વાત આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ બધી ઘટનાઓ પાછળનો અંતિમ હેતુ શું છે. જુઓ, આ માત્ર ન્યાય અને સજાની વાત નથી, એનાથી કંઈક વધુ ઊંડું છે. તો ચાલો આ બ્રહ્માંડીય નાટકના પહેલા અંકથી શરૂઆત કરીએ. સ્ત્રોત મુજબ બધું શરૂ થાય છે 7મા રણશીંગડાના અવાજ સાથે. હા. પણ પછી જે થાય છે તે બહુ રસપ્રદ છે. ઈસુ સીધા પૃથ્વી પર નથી આવતા. ના, નથી આવતા. તેઓ આકાશમાં, જાણે કે પૃથ્વી અને સ્વર્ગની વચ્ચે હવામાં રોકાય છે. મને આ થોડું વિચિત્ર લાગ્યું. શા માટે સીધા પૃથ્વી પર નહીં? જુઓ, આ ક્રમનું એક ખાસ ધર્મશાસ્ત્રીય કારણ છે. તેઓ આકાશમાં રહીને સૌથી પહેલા એ શહીદોને પોતાની તરફ બોલાવે છે જેઓ શહીદ થયા છે. ઓકે. અને જે ક્ષણે આ ઉદ્ધારની પ્રક્રિયા આકાશમાં ચાલી રહી હોય છે, બરાબર તે જ ક્ષણે પૃથ્વી પર ન્યાયની પ્રક્રિયા શરૂ થાય છે. એટલે એક સાથે બે વસ્તુઓ. હા, જે લોકો પાછળ રહી ગયા છે, જે દુષ્ટો છે, તેમના પર 7 વિપત્તિઓ મોકલવામાં આવે છે. એટલે કે ઉદ્ધાર અને ન્યાય એક સાથે સમાંતર રીતે ચાલે છે. વાહ! અને ઈસુ પૃથ્વી પર પોતાનો અંતિમ પગ ત્યારે જ મૂકે છે જ્યારે આ બંને પ્રક્રિયાઓ પૂરી થઈ જાય. ઓકે. તો આનો મતલબ એક જ સમયે બે અલગ અલગ જગ્યાએ બે અલગ અલગ ઘટનાઓ ઘટી રહી છે. આ વાતને વધુ રસપ્રદ બનાવે છે. બિલકુલ. સ્ત્રોતમાં એક વિગત છે જે મને ખરેખર સ્પર્શી ગઈ કે પૃથ્વી પર રહેલા દુષ્ટો પણ સંતોને આકાશમાં ઉપર જતા જોઈ શકશે. હા, આ કોઈ છુપી ઘટના નથી. એ લોકો માટે આ કેવો અનુભવ હશે, વિચાર તો કરો. સાચી વાત છે. વિલાપ કરશે એમ લખ્યું છે. અને આ દરમિયાન તમે વાસ્તવિક મંદિરના પ્રાયશ્ચિતની વાત કરી. આ શબ્દ થોડો ભારે છે. શું આપણે એને સરળ ભાષામાં સમજી શકીએ? ચોક્કસ. એને આ રીતે સમજી શકાય. જ્યારે પૃથ્વી પર ભૌતિક સફાઈ ચાલી રહી છે, એટલે કે પેલી 7 વિપત્તિઓ. હા, 7 વિપત્તિઓ દ્વારા દુષ્ટતાનો નાશ થઈ રહ્યો છે, ત્યારે સ્વર્ગમાં એક આધ્યાત્મિક શુદ્ધિકરણની પ્રક્રિયા ચાલી રહી છે. સ્ત્રોત મુજબ ઈસુ સ્વર્ગીય મંદિરમાં પ્રાયશ્ચિતની અંતિમ વિધિ પૂર્ણ કરી રહ્યા છે. અને એ એટલી પવિત્ર પ્રક્રિયા છે. એટલી પવિત્ર અને ગહન પ્રક્રિયા છે કે સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે જ્યાં સુધી તે પૂરી ન થાય ત્યાં સુધી બીજું કોઈ એક પણ દૂત નહીં તે સ્વર્ગીય મંદિરમાં પ્રવેશી શકતું નથી. ગજબ! જાણે કે સમગ્ર બ્રહ્માંડ શ્વાસ રોકીને આ અંતિમ શુદ્ધિકરણની રાહ જોઈ રહ્યું હોય. બરાબર એ જ. વાહ! આ દ્રશ્ય ખરેખર શક્તિશાળી છે. હવે આનાથી મને પેલી 2 લણણીવાળા વિચાર પર આવવાનું મન થાય છે. હા, એ પણ બહુ મહત્વનો મુદ્દો છે. મને આ રૂપક ખૂબ ગમ્યું, કારણ કે તે આખી પ્રક્રિયાને માત્ર ઘટનાઓના ક્રમમાંથી બહાર કાઢીને એક નૈતિક પસંદગીનું રૂપક બનાવે છે. ખરું ને? સાચી વાત. તમે કાં તો અનાજ તરીકે લણણી પામો છો અથવા દ્રાક્ષ તરીકે કચડાઈ જાઓ છો. આ ખૂબ જ શક્તિશાળી છબી છે. બિલકુલ. અનાજની લણણી એ પ્રથમ પુનરુત્થાનનું પ્રતીક છે. તે એ શહીદો છે જેમને સન્માનપૂર્વક એકઠા કરવામાં આવે છે. અને દ્રાક્ષની લણણી?
જ્યારે દ્રાક્ષની લણણી એ ન્યાયનું પ્રતીક છે. દ્રાક્ષને દ્રાક્ષાકુંડમાં નાખીને કચડવામાં આવે છે, જે 7 વિપત્તિઓ અને શ્વાપદ પરના અંતિમ ક્રોધને દર્શાવે છે. અને આ 2 પરિણામોને અલગ પાડનાર પરિબળ? એ જ છે જેના વિશે હંમેશા વાત થાય છે. 666 એટલે કે શ્વાપદની છાપ. સ્ત્રોત મુજબ આ માત્ર કોઈ નિશાન નથી, પણ એક એવી અંતિમ પસંદગી છે, એક એવી વફાદારીની કસોટી છે જે નક્કી કરે છે કે તમે અનાજ છો કે દ્રાક્ષ. તો જે લોકો 666ની છાપનો અસ્વીકાર કરે છે તેઓ બધા જ શહીદ બને છે અને અનાજ તરીકે લણણી પામે છે. હા, એટલે કે પ્રથમ પુનરુત્થાનમાં સામેલ થાય છે. આનો અર્થ એ થયો કે શ્રાદ્ધાની અંતિમ અને સૌથી મોટી કસોટી 7 વિપત્તિઓ શરૂ થાય તે પહેલા જ પૂરી થઈ જાય છે. બરાબર. પણ આનાથી એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો પ્રથમ પુનરુત્થાન પછી પૃથ્વી પર કોઈ સંત બચતો જ નથી, તો એ થોડું અન્યાયી નથી લાગતું? કઈ રીતે? મતલબ, જે લોકો આખી જિંદગી શ્રદ્ધાપૂર્વક જીવ્યા પણ શહીદ થવાનો મોકો ન મળ્યો, તેમનું શું? શું સ્ત્રોત આ બાબતે કંઈ કહે છે? આ એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, અને સ્ત્રોત તેની અવગણના નથી કરતો. તે એક સ્પષ્ટ તફાવત પાડે છે. ઓકે. જે લોકો અંતિમ સમયની આ કસોટીનો સામનો કર્યા વિના સામાન્ય સંજોગોમાં શ્રદ્ધા રાખીને મૃત્યુ પામ્યા છે, જેમ કે પેલો ક્રોસ પરનો ગુનેગાર. હા, એનું ઉદાહરણ છે. તેમનું પુનરુત્થાન અલગ રીતે અને અલગ સમયે થશે. તેમની શ્રદ્ધાની પરખ અલગ રીતે થશે. પરંતુ જેઓ એ સમયમાં જીવંત છે અને સક્રિયપણે 666ની છાપનો ઇનકાર કરીને શહીદી વોરે છે, તેમની શ્રદ્ધા તો બ્રહ્માંડની સમક્ષ સાબિત થઈ જાય છે. તો એ એક રીતે વિશેષ જૂથ થયું. હા, તેઓ એ વિશેષ દળ છે જે પ્રથમ પુનરુત્થાન માટે પસંદ થાય છે અને આવનારી વિપત્તિઓના ભયાનક સમયગાળામાંથી બચી જાય છે. હું સમજી. તો સંતોને પૃથ્વી પરથી ઉઠાવી લેવાયા છે અને જેઓ પાછળ રહી ગયા છે તેમના પર વિપત્તિઓ આવી રહી છે. બરાબર. આનાથી પૃથ્વી પર સત્તાનું એક મોટું શૂન્યાવકાશ સર્જાય છે. અને મને લાગે છે કે આ શૂન્યાવકાશ જ આર્માગેડન નામના અંતિમ સંઘર્ષને જન્મ આપે છે. તમે બરાબર મુદ્દા પર આવ્યા છો. ખાસ કરીને 6ઠ્ઠી વિપત્તિ આ માટે મંચ તૈયાર કરે છે. યુફ્રેટીસ નદીવાળી વાત, ખરું ને? હા, સ્ત્રોત કહે છે કે યુફ્રેટીસ નદી સૂકાઈ જાય છે. આ માત્ર એક ભૌગોલિક ઘટના નથી, તેનું ઊંડું પ્રતિકાત્મક મહત્વ છે. જેમ કે પ્રાચીન બેબિલોનમાં થયું હતું. બિલકુલ. પ્રાચીન બેબિલોન શહેર યુફ્રેટીસ નદીના કારણે અજેય મનાતું હતું. પણ રાજા સાયરસે નદીના પ્રવાહને વાળીને નદીના સૂકાઈ ગયેલા પટમાંથી પોતાની સેનાને શહેરમાં દાખલ કરી. અને બેબિલોન પર વિજય મેળવ્યો. બરાબર. અહીં પણ યુફ્રેટીસનું સૂકાવું એ પૂર્વના રાજાઓ, એટલે કે ઈસુ અને તેમની સ્વર્ગીય સેના માટે માર્ગ ખોલવાનું પ્રતીક છે. અને આ જ સમયે આર્માગેડન શબ્દ આવે છે, જેનો અર્થ છે મેગિદ્દોનો પર્વત. હા. સ્ત્રોત મુજબ આ એ સ્થાન છે જ્યાં 3 દુષ્ટ આત્માઓ વિશ્વના રાજાઓ એટલે કે શ્વાપદના 10 શિંગડાને યુદ્ધ માટે એકઠા કરે છે. શું આ કોઈ વાસ્તવિક લડાઈનું મેદાન છે કે પછી આ પણ એક રૂપક છે? જુઓ, તે બંને હોઈ શકે છે. મેગિદ્દોનો પર્વત ઐતિહાસિક રીતે ઘણી નિર્ણાયક લડાઈઓનું મેદાન રહ્યો છે. સાચી વાત. પરંતુ અહીં તેનો અર્થ વધુ ઊંડો છે. તે શ્વાપદની આગેવાની હેઠળની માનવ શક્તિઓના અંતિમ અને ઘમંડી એકત્રીકરણનું પ્રતીક છે. જે ઈશ્વર સામે સીધું યુદ્ધ કરવા માંગે છે. હા, અને અહીં બેબિલોનના વિનાશનો જે ક્રમ સ્ત્રોતમાં વર્ણવવામાં આવ્યો છે, તે ખરેખર વિચારવા જેવો છે. હા, એ ક્રમ પર થોડું વધુ ધ્યાન આપીએ, કારણ કે એમાં એક ખૂબ જ રસપ્રદ વિચાર છુપાયેલો છે. શું છે વિચાર? એના બદલે 7મી વિપત્તિથી મહાન બેબિલોન એટલે કે મહાન વેશ્યા નબળું પડે છે. અને પછી લાલ રંગનું શ્વાપદ જે પહેલા બેબિલોનનું સાથી હતું, તે પોતે જ નબળા પડેલા બેબિલોનને નફરત કરીને તેને બાળી નાખે છે. મતલબ દુષ્ટતા પોતે જ પોતાનો નાશ કરે છે. બરાબર. શું સ્ત્રોત સમજાવે છે કે આવું શા માટે થાય છે? શું આ ન્યાયની કોઈ ઊંડી પ્રક્રિયાનું પ્રતીક છે? બિલકુલ. આ સ્ત્રોતના અર્થઘટનનો કેન્દ્રવર્તી વિચાર છે. તે દર્શાવે છે કે પાપ અને દુષ્ટતાનો સ્વભાવ જ આત્મવિનાશક છે. એમાં કોઈ સાચી એકતા નથી હોતી? ના, શ્વાપદ અને બેબિલોન બંને દુષ્ટ છે, પણ તેમના હેતુઓ અલગ છે. જ્યારે તેમને લાગે છે કે તેમનો સાથી નબળો પડી રહ્યો છે,
ત્યારે તેઓ તરત જ એકબીજાની વિરુદ્ધ થઈ જાય છે. ઈશ્વર ફક્ત પરિસ્થિતિઓને એવી રીતે ગોઠવે છે કે દુષ્ટતાનો આંતરિક વિરોધાભાસ અને સ્વાર્થ સપાટી પર આવી જાય. વાહ, આ તો ઊંડી વાત છે. તે સાબિત કરે છે એ દુષ્ટતામાં કોઈ સાચી વફાદારી હોતી નથી. અને આ બધું થયા પછી જ જ્યારે દુષ્ટતા અંદરથી ખોખલી થઈ જાય છે ત્યારે ઈસુ પૃથ્વી પર અવતરીને શ્વાપદ અને તેની સેનાનો અંતિમ અને સંપૂર્ણ નાશ કરે છે. અત્યાર સુધી આપણે શું અને ક્યારેની વાત કરી, પણ હવે સૌથી મોટો સવાલ, શા માટે? હા, આટલું ભવ્ય અને જટિલ આયોજન શા માટે? આ બધી ઘટનાઓનો અંતિમ અર્થ શું છે? અને સ્ત્રોતનો જવાબ ખરેખર ચોંકાવનારો છે. આ બધું માત્ર માનવજાતનો ન્યાય કરવા માટે નથી. તો પછી આ શૈતાનને બ્રહ્માંડની સામે, ખાસ કરીને સ્વર્ગદૂતોની સામે ખોટો સાબિત કરવા માટેનું એક ભવ્ય નાટકીય પ્રદર્શન છે. ઓકે. શૈતાનનો મૂળભૂત આરોપ શું હતો? એ જ કે ઈશ્વરની આજ્ઞાઓ અન્યાયી છે, કઠોર છે અને મનુષ્યો જેવા નબળા જીવો માટે તેનું પાલન કરવું અશક્ય છે. અને પ્રથમ પુનરુત્થાન એ આરોપનો જીવંત અને સચોટ જવાબ છે. બરાબર. જ્યારે શહીદો, જેમને મૃત્યુ સુધી ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કર્યું, તેઓ પુનર્જીવિત થઈને આકાશમાં ઉપર જાય છે. ત્યારે તે શૈતાનના હજારો વર્ષ જૂના જૂઠાણાનો અંતિમ પર્દાફાશ છે. બરાબર. તે સાબિત કરે છે કે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવું માત્ર શક્ય જ નહીં, પણ માનવતાનો અંતિમ વિજય છે. અને આ ઘટનાની અસર સ્વર્ગ સુધી થાય છે. સ્ત્રોત મુજબ આ જોઈને દૂતોની સ્વતંત્ર ઈચ્છા પણ પૂર્ણતા પામે છે. એટલે કે તેઓ પણ કંઈક શીખે છે. હા, તેઓ પાપના પરિણામો અને આજ્ઞાપાલનની સુંદરતાને એટલી સ્પષ્ટ રીતે જોઈ લે છે કે તેઓ ભવિષ્યમાં ફરી ક્યારેય પાપ કરવાની પસંદગી કરશે જ નહીં. એટલે પાપની સંભાવનાનો જ જડમૂળથી નાશ થઈ જાય છે. બરાબર. આ વાતને સમજાવવા માટે સ્ત્રોતમાં એક ખૂબ જ સુંદર રૂપકાત્મક વાર્તા આપવામાં આવી છે. મને લાગે છે કે એનાથી આખો વિષય ખૂબ જ ભાવનાત્મક અને માનવીય બને છે. હા, એ વાર્તા આ પ્રમાણે છે. એક પુરુષ જે ઈશુનું પ્રતીક છે, તે એક એવો દુશ્મન એટલે કે શૈતાન સામે લડવા આવે છે જેણે આખા પડોશને ગુલામ બનાવ્યો છે. તે દુશ્મનના ઘરમાંથી એક સ્ત્રી જે માનવજાત અથવા ચર્ચનું પ્રતીક છે તેને બચાવે છે. અને કરુણતા એ છે કે તે સ્ત્રી અત્યાર સુધી એ દુશ્મનને જ પોતાના પિતા તરીકે માનતી હતી. હા, અને તેની સેવા કરતી હતી. પરંતુ તે બહાદુર પુરુષના પ્રેમ અને બલિદાનને કારણે સ્ત્રીની આંખો ખુલે છે. તે સત્યને ઓળખે છે. અને પોતાના જુલ્મી સામે લડવામાં તે પુરુષને મદદ કરે છે. બરાબર. અને અંતે તેઓ સાથે મળીને દુશ્મનને હરાવે છે અને પુરુષ જે વરરાજા છે તે સ્ત્રી જે હવે કન્યા બની ચૂકી છે તેની સાથે લગ્ન કરે છે. વાહ! આ માત્ર નિયમો અને સજાની વાત નથી. ના, આ તો એક પ્રેમ કથા છે, એક બચાવ અને મિલનની ગાથા. બરાબર. આ રૂપક અંતિમ સમયની ઘટનાઓ સાથે સંપૂર્ણ રીતે બંધ બેસે છે. વરરાજા એટલે કે ઈસુ આવે છે. કન્યા એટલે કે સંતોને ઉપર લઈ જાય છે. પૃથ્વી પર ન્યાય કરે છે અને પછી તે જ કન્યા સાથે પૃથ્વી પર 1000 વર્ષ સુધી શાસન કરે છે. આ 1000 વર્ષનું રાજ્ય, જેને મિલેનિયલ કિંગડમ કહેવાય છે. હા, અને સ્ત્રોત મુજબ તે 7મો દિવસ છે. એટલે કે સૃષ્ટિના 6 દિવસના પરિશ્રમ પછીનો આરામનો દિવસ, સેબત. શાંતિ અને પુનઃસ્થાપનાનો યુગ. બિલકુલ. તો ચાલો આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચાના મુખ્ય તારણોનો સારાંશ આપીએ. આપણે જોયું કે સ્ત્રોતો અનુસાર પુનરાગમન એ કોઈ એક ક્ષણની ઘટના નથી, પણ એક બહુ તબક્કાનું સુનિયોજિત બ્રહ્માંડીય નાટક છે. હા, એકદમ સુનિયોજિત. આ નાટકની પરાકાષ્ઠા એ શ્રદ્ધાની અંતિમ કસોટી છે. 666ની છાપનો ઇનકાર. જેઓ આ કસોટીમાં પાર ઉતરે છે તેઓ પ્રથમ પુનરુત્થાન નામના વિશેષ ઉદ્ધારમાં ભાગ લે છે. અને સૌથી મહત્વની વાત, સૌથી મહત્વનું એ કે આ આખું નાટક માત્ર ન્યાય માટે નથી, પણ શૈતાનના મૂળભૂત આરોપને ખોટો ઠેરવવા અને એ સાબિત કરવા માટે છે કે ઈશ્વરનો પ્રેમ અને તેમની આજ્ઞાઓ સંપૂર્ણપણે ન્યાયી છે. ખરેખર સ્ત્રોતની આ વિશિષ્ટ દૃષ્ટિ ઘટનાઓને માત્ર ભવિષ્યવાણી તરીકે જ નહીં, પણ એક ભવ્ય ધર્મશાસ્ત્રીય નાટકના અંતિમ અંક તરીકે જુએ છે. જેમાં ઈશ્વરના પ્રેમ અને ન્યાયનો અંતિમ વિજય થાય છે. હા, અને પાપની શક્યતાનો હંમેશા માટે અંત આવે છે. આ દૃષ્ટિકોણ અંતિમ સમયની ઘટનાઓને ભય અને આતંકના દૃશ્યોમાંથી પરિવર્તિત કરીને આશા અને વિજયની ગાથા બનાવી દે છે. આ એક ખૂબ જ ઊંડાણપૂર્વકનું અને વિગતવાર અર્થઘટન છે, જેણે ઘણા નવા દૃષ્ટિકોણ ખોલ્યા છે. હા, અને શ્રોતાને વિચારવા માટે
એક અંતિમ ગહન પ્રશ્ન આપવા માંગુ છું જે સીધો સ્ત્રોતમાંથી જ આવે છે અને આજના વિષયને વધુ ઊંડાણ આપે છે. ચોક્કસ. સ્ત્રોતમાં અતળ ઊંડાણ અને આગની ખાઈ વચ્ચે સ્પષ્ટ તફાવત કરવામાં આવ્યો છે. શ્વાપદ અને જૂઠા પ્રબોધકને સીધા આગની ખાઈમાં નાખવામાં આવે છે જે અંતિમ વિનાશ છે, જ્યારે શેતાનને 1000 વર્ષ માટે અતળ ઊંડાણમાં કેદ કરવામાં આવે છે અને તે પછી તેને છોડવામાં આવે છે. આ તફાવત બહુ રસપ્રદ છે. તો પ્રશ્ન એ છે કે આ બે અલગ અલગ ક્ષેત્રો ન્યાય, સજા અને અસ્તિત્વની ભિન્ન અવસ્થાઓ વિશે શું સૂચવી શકે છે? શેતાનને અંતિમ વિનાશ પહેલા 1000 વર્ષની કેદ શા માટે આપવામાં આવે છે? આ તફાવત શા માટે મહત્વપૂર્ણ હોઈ શકે છે?